નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા આપણે ટીવાય બીકોમનો જે એક સરસ મજાનો પેપર છે ઓડિટિંગ, એમાં આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે ઓડિટિંગનો જે કન્સેપ્ટ છે, ઓડિટિંગ શું છે એના ઉપર આપણે ચર્ચા કરેલી. એની વ્યાખ્યા, એના આવશ્યક તત્વો, એવી બધી જે કાંઈ પ્રાઇમરી જે કાંઈ મેટર્સ હતી, જે કાંઈ મૂળભૂત જે કાંઈ બાબતો હતી, આપણે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. આજે હવે આપણે એમાં આગળ વધશું અને પાયાના જે કાંઈ કેટલાક મુદ્દાઓ છે, પાયાના જે કાંઈ કેટલાક કહી શકાય એવા જે એલિમેન્ટ્સ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે નામા પદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણના જે ખ્યાલો છે એને સમજાવો. હવે તમારી સામે જે આ 4 મુદ્દા લખેલા છે મેં, નામા પદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ. હવે આમ જોવા જઈએ તો આ બધું આમ સિમિલર લાગે. તમને એમ થાય કે સાહેબ વોટ ઇઝ ધ ડિફરન્સ? નામાઓ એટલે શું, નામા પદ્ધતિ, આ બધું તો એક જ કહેવાય. આમ આપણે એવું માનીએ છીએ, પણ નહીં. જે એકાઉન્ટિંગ સિસ્ટમ છે એની અંદર આ બધાના જુદા જુદા અર્થો અને જુદા જુદા કાર્યો છે. શરૂઆત થાય છે નામાથી અને એ પૂરી થાય છે અન્વેષણથી. જે આખી સમગ્ર પ્રક્રિયા છે, જેને આપણે એકાઉન્ટિંગ પ્રોસેસ કહીએ છીએ, એ એકાઉન્ટિંગ પ્રોસેસની શરૂઆત નામાથી થાય છે અને પૂરી થાય છે અન્વેષણથી. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજીએ. હવે નામા માટેનો શબ્દ જે છે અંગ્રેજીમાં એ શું છે, તો તમે એને યાદ રાખો તો રાખી શકો. ઇટ ઇઝ કોલ્ડ બુક કીપિંગ, જેને આપણે બુક કીપિંગ કહીએ છીએ. પછી નામા પદ્ધતિ માટે આપણે પાસે શબ્દ છે એકાઉન્ટન્સી. આની માટે આપણી પાસે શબ્દ છે ઓડિટિંગ. આની માટે શબ્દ છે ઇન્વેસ્ટિગેશન, જેને આપણે ગુજરાતીમાં અન્વેષણ કહીએ, અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે ઇન્વેસ્ટિગેશન. તો નામું એ શરૂઆત છે, પહેલો તબક્કો છે. પછી જ્યાં એનું કામ પૂરું થાય છે ત્યાંથી નામા પદ્ધતિનું કામ શરૂ થાય છે, તબક્કો શરૂ થાય છે. અને જ્યાં એકાઉન્ટન્સી, નામા પદ્ધતિનું કામ પૂરું થાય છે, ત્યાંથી પછી ઓડિટિંગનું કામ શરૂ થાય છે, કે ઓડિટિંગનો તબક્કો શરૂ થાય છે. અને છેલ્લે ઓડિટિંગ પૂરું થઈ ગયા પછીનો જે તબક્કો છે, ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ધેટ ઇઝ અ ઇન્વેસ્ટિગેશન, જેને આપણે અન્વેષણ તરીકે ઓળખીએ છીએ. હવે આને આપણે સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. નોટ ઇન એ ટેકનિકલ લેંગ્વેજ બટ ઇન એ સિમ્પલ લેંગ્વેજ. આપણે સમગ્ર વર્ષ દરમિયાન, એકમ છે એ સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ કાર્યો કરે છે એના ફળ સ્વરૂપે એ હિસાબો તૈયાર કરે છે. હવે આની શરૂઆત ક્યારથી થાય છે? હવે જે આખી એકાઉન્ટિંગ પ્રોસેસ છે, એ એકાઉન્ટિંગ પ્રોસેસની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એની શરૂઆત થાય છે નામાથી, જેને આપણે બુક કીપિંગ કહીએ છીએ. બુક કીપિંગ એટલે બુક એટલે ચોપડાઓ, કીપિંગ એટલે રાખવા. જ્યારે વ્યવહારો થતા જાય ત્યારે એને જુદા જુદા ચોપડાઓમાં વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે છે. એન્ડ ધેટ ફંક્શન કોલ્ડ એ બુક કીપિંગ. માની લો કે મેં 500 રૂપિયા કોઈને આપ્યા, તો હવે હું એની નોંધ કરીશ. જુદા જુદા જે મેં ચોપડાઓ મેન્ટેન કરું છું, જે હું પત્રકો બનાવું છું, જુદા જુદા ખાતાઓ જેને કહી શકાય હું જે મેન્ટેન કરું છું, એની અંદર હું એને નોંધીશ. નોંધવાનું કામ, ધેટ ઇઝ કોલ્ડ એ બુક કીપિંગ. પણ વ્યવસ્થિત નોંધવાનું કામ. યાદ રાખજો, બુક કીપિંગ એટલે વ્યવસ્થિત સાયન્ટિફિક રેકોર્ડિંગ.
આ આડેધડ વ્યવહારો નોંધવાની વાત નથી આ, કારણ કે સમગ્ર જે આખો કન્સેપ્ટ છે એ આપણે એકાઉન્ટન્સીને ઓડિટિંગને એ બધો સાયન્ટિફિક છે કે એને વ્યવસ્થિત એની પદ્ધતિ પ્રમાણે જેને કહેવાય કે નોંધવામાં આવે છે, પદ્ધતિ પ્રમાણે હિસાબો તૈયાર કરવામાં આવે છે, પદ્ધતિ પ્રમાણે એને તપાસવામાં આવે છે. તો ઇટ ઇઝ સિસ્ટમેટિક, આડેધડ નહીં નોંધવાનું. તો જ્યારે જ્યારે કંઈ વ્યવહાર થાય ત્યારે હું એને વ્યવસ્થિત રીતે ચોપડાઓમાં નોંધ કરું છું. આ પ્રારંભિક તબક્કો છે જેને આપણે એકાઉન્ટિંગ પ્રોસેસ કહીએ છીએ, એનો આ શરૂઆતનો તબક્કો છે. આપણે સીધા પહેલાં નફા નુકસાન ખાતું તૈયાર નથી કરતા, આપણે સીધું પેલું પાકું સરવૈયું તૈયાર કરતા નથી. આપણે સૌથી પહેલાં જુદા જુદા જે વ્યવહારો થાય છે એને આપણે વ્યવસ્થિત રીતે ચોપડાઓમાં આપણે એને નોંધીએ છીએ. આ ચોપડામાં નોંધવાની જે ક્રિયા છે ધેટ ઇઝ કોલ્ડ એ કન્સેપ્ટ ઓફ બુક કીપિંગ. આ બુક કીપિંગ છે. હવે હિસાબો નોંધાઈ જાય પછી આપણે શું કરીએ છીએ? જસ્ટ રિમેમ્બર, ચોપડાઓ નોંધાઈ જાય પછી સીધું જે આપણે પાકું સર્વે તૈયાર કરતા નથી. સીધું આપણે નફા નુકસાન ખાતું કે પછી કોઈ બીજા જે કંઈક પત્રકો કે ખાતાઓ છે આપણે તૈયાર કરતા નથી. હિસાબો હજી તૈયાર થતા નથી. હજી આપણે શું કરીએ છીએ? હજી આપણે હિસાબોને નોંધીએ છીએ. હિસાબોની નોંધણી થઈ ગયા પછીનો જે તબક્કો છે, હિસાબો નોંધાઈ જાય જુદા ચોપડામાં, પછી આપણે શું કરીએ છીએ તો કે પછી આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ, જેને આપણે ટ્રાયલ બેલેન્સ શીટ તરીકે ઓળખીએ છીએ. તો નામાનું કામ છે વ્યવહારોને ચોપડામાં નોંધવા. ચોપડામાં નોંધાઈ જાય પછી કાચું સરવૈયું તૈયાર કરવાનું થાય. તો કાચું સરવૈયું તૈયાર કરવાથી માંડી અને હિસાબો તૈયાર કરવા સુધીની જે પ્રક્રિયા છે, જે તબક્કો છે, એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ એકાઉન્ટન્સી, નામા પદ્ધતિ. આપણે એમાં શું કરીએ છીએ તો કે આપણે હિસાબો નોંધાઈ ગયા પછી આપણે એના ઉપરથી કાચું સરવૈયું બનાવીએ અને કાચા સરવૈયા ઉપરથી પછી આપણે નફા નુકસાન ખાતું, પહેલાં વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પાકું સરવૈયું વગેરે બધું બનાવીએ છીએ. તો કાચા સરવૈયાથી શરૂ કરી અને પાકા સરવૈયા સુધી બનાવવાની જે પ્રક્રિયા છે ધેટ ઇઝ કોલ્ડ એકાઉન્ટન્સી. અને એકાઉન્ટન્સી કહેવામાં આવે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ એકાઉન્ટિંગ પ્રોસેસ. એટલે પહેલાં વ્યવહારો થાય, વ્યવહારો થયા પછી એને મીન્સ કે જુદા ચોપડાઓમાં એની નોંધ થાય, વ્યવસ્થિત નોંધ થાય, સિસ્ટમેટિક. પછી કાચું સરવૈયું બનાવવામાં આવે. કાચા સરવૈયા ઉપરથી મુખ્ય કહી શકાય તો બે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે, એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. એના ઉપરથી પછી હિસાબોની તપાસ થાય અને એ હિસાબોની તપાસ થયા પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અથવા અન્વેષણ કરવામાં આવે. તો હિસાબોને નોંધવાની જે આખી ક્રિયા છે એ છે નામું. કાચા સરવૈયુંથી શરૂ કરી અને પાકા સરવૈયા સુધી હિસાબો તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે નામા પદ્ધતિ. અને હિસાબો લખાઈ ગયા પછીનો જે ત્રીજો તબક્કો છે, ધ થર્ડ સ્ટેજ ઓફ ધ એકાઉન્ટિંગ પ્રોસેસ, ધેટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ, જેને આપણે ઓડિટિંગ તરીકે ઓળખીએ છીએ. ઓડિટિંગમાં આપણે શું કરીએ છીએ તો કે જે હિસાબો તૈયાર થયા છે એ હિસાબો સાચા છે કે ખોટા, એમાં સત્યનો અંશ કેટલો છે, એમાં જે કાંઈ પરિસ્થિતિ બતાવવામાં આવી છે, જે કાંઈ પરિસ્થિતિ એમાં દર્શાવવામાં આવી છે એ ખરેખર વાસ્તવિક છે કે કેમ, એની આપણે સિસ્ટમેટિક અને સાયન્ટિફિક તપાસ કરીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ કન્સેપ્ટ ઓફ ઓડિટિંગ. આપણે એને કહીએ છીએ ઓડિટિંગ. હિસાબોને નોંધી લીધા, નામાનું કામ પૂરું થઈ ગયું, કાચું સરવૈયું બનાવ્યું, એના ઉપરથી પછી નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, સંપૂર્ણ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા, નામા પદ્ધતિનું કામ પૂરું થઈ ગયું. પછી બાહ્ય વ્યક્તિ દ્વારા, જેને આપણે ઓડિટર કહીએ છીએ, બાહ્ય વ્યક્તિ દ્વારા હિસાબોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.
નફા નુકસાન ખાતું સાચું અને વ્યાજબી નફો કે નુકસાન દર્શાવે છે કે કેમ એની તપાસ કરાવવામાં આવે. પાકું સરવૈયું જે તે તારીખે મિલકતો અને દેવાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ એની તપાસ કરાવવામાં આવે. હિસાબોનું ઊંડાણપૂર્વક કહી શકાય એવી તપાસ કરાવવામાં આવે અને એને આપણે કહીએ છીએ ઓડિટિંગ. ઓડિટિંગનું કામ ત્યાં પૂરું થઈ જાય છે. પછીનો જે તબક્કો છે, ધ લાસ્ટ but not least the stage of accounting process, that is called investigation, અન્વેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આમાં શું છે, જો આ રૂટીન નથી. યાદ રાખજો, પ્લીઝ રિમેમ્બર વન થિંગ કેરફુલી. ઇટ ઇઝ નોટ એ રેગ્યુલર, ઇટ ઇઝ નોટ એ કોમન સ્ટેપ ઓફ ધ એકાઉન્ટિંગ પ્રોસેસ. આ બધા માટે હોતું નથી ખરેખર. દરેક એકમમાં ઇન્વેસ્ટિગેશન થાય જ એવું ન કહી શકાય. અહીં સુધી કમ્પલસરી છે. પહેલાં હિસાબો નોંધવામાં આવે, પછી એના ઉપરથી હિસાબો તૈયાર કરવામાં આવે અને પછી એના ઉપરથી હિસાબોની તપાસ કરવામાં આવે. આ વસ્તુ બધા માટે કોમન છે, પણ આ વસ્તુ બધા માટે નથી. આ વસ્તુ ક્યાં ઉદ્ભવે છે, આ તબક્કો ક્યાં જરૂરી છે, આ તબક્કો ક્યાં હોય છે, તો કે જ્યાં વિશિષ્ટ તપાસની આવશ્યકતા લાગે ત્યાં. હિસાબોનું ઓડિટ થઈ જાય. રિમેમ્બર, પ્લીઝ લિસન મી કેરફુલી. હિસાબોનું ઓડિટ થઈ ગયું. હવે હિસાબોનું ઓડિટ થઈ ગયું એટલે શેર હોલ્ડરોનો જે અમુક એક સમૂહ છે, ફોર એક્ઝામ્પલ અમુક જૂથ છે, એને એમ લાગે કે ભાઈ અહીંયા ખરીદીના જે વ્યવહારો કરવામાં આવ્યા છે એમાં કાંઈક ગોટાળો છે. બધા વ્યવહારોમાં નહીં, પણ જે ખરીદીના વ્યવહારો છે એમાં કંઈક ગોટાળો છે. તો એ લોકો શું કરશે, તો કે એ લોકો ખાસ એક પ્રકારની માંગણી કરશે કે ભાઈ ખરીદીના વ્યવહારોનું સ્પેશિયલ ઓડિટ કરો, ફરી પાછું ઓડિટ કરો, એની વિશિષ્ટ તપાસ કરો. તો એની માંગણીને ધ્યાનમાં રાખી અને કંપનીનું મેનેજમેન્ટ છે એ ખરીદીના વ્યવહારો જે છે ફક્ત એનું ફરી પાછું ખાસ કહી શકાય એવું એ ઓડિટ કરશે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન છે, અન્વેષણ. એ બધા માટે ન હોય. દરેક કંપનીમાં આવું કાંઈ દર વર્ષે ઉદ્ભવતું નથી. ક્યારેક ઉદ્ભવે, ક્યારેક ન ઉદ્ભવે. કોઈક કંપનીમાં ઉદ્ભવે, કોઈક કંપનીમાં ન પણ ઉદ્ભવે. તો હિસાબોનું ઓડિટ થઈ ગયા પછી જ્યારે ફરી પાછી હિસાબોના કોઈ પણ એક ભાગની વિશિષ્ટ તપાસ પાછી કરવામાં આવે, વિશિષ્ટ ઓડિટ કરવામાં આવે, ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. તો નામું એટલે હિસાબો નોંધવા, નામા પદ્ધતિ એટલે હિસાબો તૈયાર કરવા, ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ કરવી અને અન્વેષણ એટલે હિસાબોની વિશિષ્ટ તપાસ કરવી, ફરી પાછી પુનઃ તપાસ કરવી. તો આ રીતે ચારે જે કન્સેપ્ટ છે એને અલગ અલગ રીતે અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરી શકો. હવે આપણે એને અહીંયા એને યાદ રાખવા માટે તમને હું એક શોર્ટકટ આપું છું, તમે એને દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. નામો, વ્યવહારોને વ્યવસ્થિત નોંધવા. પછી આવે છે નામા પદ્ધતિ. હું શોર્ટમાં લખું છું. નોંધાયેલા વ્યવહારો પરથી હિસાબો તૈયાર કરવા. પછી ઓડિટિંગ. તૈયાર હિસાબોની તપાસ. અને અન્વેષણ. હિસાબોની વિશિષ્ટ તપાસ. જો આ રીતે અલગ અલગ તમે એને યાદ રાખી શકો. શોર્ટ એન્ડ સિમ્પલ. નામું એટલે હિસાબોને નોંધવા, વ્યવહારોને નોંધવા, જે કાંઈ સમગ્ર વર્ષ દરમિયાન
જે કાંઈ આ વ્યવહારો થયા હોય, પછી એ ખરીદીના વ્યવહારો હોય, વેચાણના વ્યવહારો હોય, રોકડની આપ લે જે કાંઈ થયું હોય એ વ્યવહારોને વ્યવસ્થિત નોંધવું, ધેટ ઇઝ એ બુક કીપિંગ નામું. પછી જે હિસાબો વ્યવહારો જે નોંધાયેલા છે એ નોંધાયેલા વ્યવહારો ઉપરથી પછી જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે એને કહેવાય છે એકાઉન્ટન્સી, જેને આપણે કહીએ છીએ નામા પદ્ધતિ. હિસાબો તૈયાર થઈ જાય, વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય, એની પછી જ્યારે તપાસ કરવામાં આવે બાહ્ય વ્યક્તિ દ્વારા, ત્યારે એને કહેવાય છે ઓડિટિંગ, કન્સેપ્ટ ઓફ ઓડિટિંગ. અને હિસાબોનું ઓડિટ થઈ જાય પછી જ્યારે ફરી પાછી કોઈપણ હિસાબના કોઈપણ ભાગની વિશિષ્ટ તપાસ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે અન્વેષણ અથવા ઇન્વેસ્ટિગેશન. તો નામું એટલે વ્યવહારો નોંધવા, નામા પદ્ધતિ એટલે હિસાબો તૈયાર કરવા, ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ કરવી, અને અન્વેષણ એટલે હિસાબોની વિશિષ્ટ તપાસ કરવી. તો આ રીતે તમે એને 4 તબક્કામાં યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે પાછી બીજી વાત કરશું.